મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર. ના સબસ્ક્રાઇબ કર્યું હોય સબસ્ક્રાઇબ પહેલા કરી દેજો. આજે આપણે જોવાના છીએ, લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા એસન ક્રિયાવિધિ, પછી મેં ટોપિક ચલાવ્યો હતો, નાનો એવો વિડીયો મેં અપલોડ કર્યો હતો અને એ હતો આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ. કારણ કે એને થકી જ તમે આજની જે થિયરી ચલાવવાનું છે સમજી શકો. જોઈએ આપણે તમને એમાં ટેન્શન શું લેવાનું. હેડો, મેં તમને કીધું હતું એસન પ્રક્રિયાની ક્રિયાવિધિ બે રીતની છે, જેમાંથી આજે આપણે પહેલી રીત ચાલુ કરીએ છીએ, એસન ટોક પ્રક્રિયાની ક્રિયાવિધિ. ચાલો, તો આજે આપણે જોવાની છે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ. ચલો ધ્યાન રાખજો, અતિ મોસ્ટ આઈએમપી થિયરી મેં અગાઉ પણ કીધું છે તમને, અને આ લખી પણ દઉં છું મોસ્ટ આઈએમપી. આજના હોમવર્કમાં થિયરી બે વખત લખી અને મોઢે કરી નાખજો પ્લીઝ, કારણ કે આ તમારા માટે અતિ આઈએમપી થિયરી છે. ક્લિયર છે? ચલો, તો સૌથી પહેલા તો આ SN2 ક્રિયાવિધિ, પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે કોણે રજૂ કરી? તો બે વૈજ્ઞાનિક હતા, એડવર્ડ ડેવિસ યુ હેસે. પહેલા આનું નામ યુ હેસ છે, ઓકે, એટલે યુ હેસ અને ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. આ બંને વૈજ્ઞાનિકો હતા કે જેમણે સૌથી પહેલા SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ રજૂ કરી. એટલે કોણે રજૂઆત કરી હતી મેં તમને કીધું, એડવર્ડ ડેવિડ હ્યુહેસ અને ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. આ બે વૈજ્ઞાનિકોએ SN2 ક્રિયાવિધિની રજૂઆત કરી. ચલો, શું કહેતા હતા? મારે આ પ્રક્રિયા સમજવી, તમારે બી આ પ્રક્રિયા સમજવી છે, તો આપણે એના માટે ઉદાહરણ લઈ લઈએ કે SN2 પ્રક્રિયા સમજવા માટે આપણે મિથાઇલ ક્લોરાઇડ એટલે હેલો આલ્કેન લઈએ છે, મિથાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરોમિથેન. મિથાઇલ ક્લોરાઇડની હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરતા મિથાઇલ ક્લોરાઇડ એટલે ક્લોરોમિથેન સાથે હાઇડ્રોક્સાઇડ આયન જ્યારે પ્રક્રિયા કરશે, તે પ્રક્રિયાની સંપૂર્ણ ક્રિયાવિધિ એટલે પ્રક્રિયા જે છે આખી SN2 પ્રક્રિયા મુજબ થશે. અને ગુજરાતીમાં કેવું હોય તો દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો મિથાઇલ ક્લોરાઇડની હાઇડ્રોક્સાઇડ આયન સાથે SN2 પ્રક્રિયા કરતા અથવા તો પ્રક્રિયાની ક્રિયાવિધિ SN2 મુજબ અનુસરશે અને એમાંથી નિપજ મળશે મિથેનોલ અને ક્લોરાઇડ આયન છૂટો પડી જશે. ક્લોરાઇડ આયન છૂટો પડે છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે બંને પ્રક્રિયક એટલે કોણ કોણ? તો આપણો ક્લોરોમિથેન જેને આપણે કહેતા હતા સબસ્ટ્રેટ, અને હાઇડ્રોક્સાઇડ આયન જે આપણો ન્યુક્લિયોફાઇલ. એટલે એવું કહી શકાય કે આપેલ પ્રક્રિયાની સંપૂર્ણ પ્રક્રિયા થશે ત્યારે એનો પ્રક્રિયાનો વેગ જે હશે એ પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રાયોગિક રીતે પ્રક્રિયાનો વેગ જો મારે દર્શાવવો હોય તો કહી શકાય કે પ્રક્રિયાનો વેગ એ સબસ્ટ્રેટની સાંદ્રતાનો એક ઘાતાંક અને ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકના સમપ્રમાણમાં હોય. તો મેં આગળ શીખવાડી દીધું, માટે કહી શકાય કે આપેલ SN2 ક્રિયાવિધિ એ પહેલા તો પ્રક્રિયામાં એક ક્લોરોમિથેન છે અને એક હાઇડ્રોક્સાઇડ આયન, બંનેના એક એક અણુ વચ્ચે અથડામણ થઈને પ્રક્રિયા શરૂ થશે. એટલે આપેલ પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા કહેવાય? દ્વિઆણવીય પ્રક્રિયા છે અને પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતાના એક એક ઘાતાંકના સમપ્રમાણમાં છે. દેખાતું હશે બધાને?
તો એક એક ઘાતાંકના સમપ્રમાણમાં છે માટે કહી શકાય કે આપેલ પ્રક્રિયાનો ક્રમ એટલે પ્રક્રિયા ક્રમ કેટલો હશે 2 એટલે આખી પ્રક્રિયા કયા ક્રમની છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે અને આ મેં તમને થોડું શું કહેવાય ખાસિયત બહાર કાઢી દીધી અથવા તો લાક્ષણિકતા પ્રક્રિયાની તો એટલા માટે કે એમસીક્યુ પૂછાય તો તમને ઝડપથી ખ્યાલ આવે હજી ક્રિયાવિધિ સમજે છે ટેન્શન ના લો આવશે બધું જ આવશે ચલો એટલું જ નહીં આપેલ પ્રક્રિયા સંપૂર્ણપણે એક જ તબક્કામાં પૂર્ણ થાય આપેલ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય અને વધુમાં અહીં આપણો જે પ્રક્રિયક છે એટલે કે પ્રક્રિયાર્થી પ્રક્રિયકની પ્રક્રિયાર્થી એટલે કે આપેલ પ્રક્રિયામાં સબસ્ટ્રેટ જે છે એસ લખું છું ખાલી સમજી જજો સબસ્ટ્રેટનું અસમ વિભાજન થતું નથી અસમ વિભાજન એટલે મારે કહેવાનો અર્થ એવો છે કે અહીંયા પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાર્થી એટલે સબસ્ટ્રેટ હોય સીધો ન્યુક્લિયોફાઇલ હોય બંને સીધા એક જ તબક્કામાં પ્રક્રિયા કરીને ફાટ ડેન્સો બને નાખે નિપજ આમાં કોઈ પણ પ્રકાર એવું નહીં કે પહેલા વિયોજન થાય આયનો છૂટા પડે એ પ્રક્રિયા કરે એવું થતું નથી આમે પ્રક્રિયાની ખાસિયતો તારવી છે લાક્ષણિકતાઓ તારવી છે જે એમસીક્યુ માટે આવી હતી ક્લિયર થિયરી કેવી રીતે લખવી એ તમને પેમ્ફલેટમાં મળી જશે અચ્છા પ્રશ્ન સાહેબ પેમ્ફલેટ ટેન્શન ના લો દરેક સ્ટુડન્ટ માટે આપણે ક્લાસ ઉપર હું પેમ્ફલેટની વ્યવસ્થા કરી નાખવાનો છું ગુરુવાર સુધીમાં હું તમને ફોન પણ કરાવડાવી દઈશ ક્લાસ પરથી અને તમારી રીતે આવીને લઈ જાઓ ક્લિયર બીજી વાત હા જે સ્ટુડન્ટને એવું લાગી રહ્યું છે કે સાહેબ અમારે પેમ્ફલેટ તો ટેન્શન ના લો હું આજની ડિસ્ક્રિપ્શનની અંદર SN2 ક્રિયાવિધિને મુદ્દામાં લખ્યો તો કેવી રીતે લખાય એનો ફોટો અપલોડ કરી દઈશ જોઈ લેજો બધા ક્લિયર એ તમારે નોટબુકની અંદર ઉતારી દેજો અત્યારે ક્રિયાવિધિ સમજો તો અમે પ્રક્રિયાની ખાસિયતો લખી પ્રક્રિયા સમજવી છે મારે SN2 તો મેં એવું કીધું કે આપણે ઉદાહરણ લઈશું ક્લોરોમિથેન અથવા તો મિથાઇલ ક્લોરાઇડની હાઇડ્રોક્સાઇડ આયન સાથે આપણે પ્રક્રિયા કરીશું તો આ જે પ્રક્રિયા થવાની ને એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 ક્રિયાવિધિના અનુસરે નિપજ બને મિથેનોલ અને ક્લોરાઇડ આયન એટલે થતું શું હશે અહીંયા પ્રક્રિયામાં તો એવું કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન ક્લોરોમિથેન અથવા તો પ્રક્રિયા લખું છું ચાલો ધ્યાન રાખો તો પ્રક્રિયામાં કંઈક આવું થતું હશે ક્લોરોમિથેનમાં રહેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવતો હોય એટલે એની સાથે 3 હાઇડ્રોજન અને એક ક્લોરાઇડ આયન આપણો Cl જોડાયેલો હોય આ આપણો સબસ્ટ્રેટ થઈ ગયો ક્લોરોમિથેન સબસ્ટ્રેટ હાઇડ્રોક્સાઇડ આયન OH- આપણો થઈ ગયો ન્યુક્લિયોફાઇલ Nu-. જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે બધાને ખબર હશે આ બંધ ધ્રુવીય હશે આંશિક ઋણ આંશિક ધન એટલે આ હાઇડ્રોક્સાઇડ આયન આક્રમણ કરી આની સાથે જોડાશે પ્રક્રિયા થશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને આપણને નિપજ મળી જશે મિથેનોલ અને છૂટો પડી જશે Cl- એટલે કે આપણી નિપજ બની ગઈ મિથેનોલ અને આ છૂટો પડી ગયો ક્લોરાઇડ આયન પ્રક્રિયા આવી થાય છે પણ સાહેબ તમે તો ક્રિયાવિધિ સમજાવવાના હતા ને ચાલો તો હવે ક્રિયાવિધિ સમજીએ એટલે આ આખી પ્રક્રિયા મેં લખી તો દીધી કે પ્રક્રિયા કંઈક આવી રીતનું થતું હોય ક્લોરોમિથેન હોય હાઇડ્રોક્સાઇડ આયન હોય દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપનની ક્રિયાવિધિ અનુસાર આની ઉપર હુમલો કરી જોડાઈ નિપજ બનાવે અને આયન છૂટો પડે પણ ખરેખર પ્રક્રિયામાં શું થાય છે ચલો ધ્યાન રાખો પ્રક્રિયાની સમજૂતી માટે આપણે આખી ક્રિયાવિધિની સમજૂતી મેળવી રહ્યા છે એટલે હવે ખાસ ધ્યાન રાખજો તો સૌથી પહેલા તો પ્રથમ તબક્કાની અંદર શું થાય તો પ્રથમ તબક્કામાં આપણો કાર્બન કયો કાર્બન હેલો આલ્કેનનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય એટલે એની સાથે 3 હાઇડ્રોજન પરમાણુ હશે અને એક ક્લોરીન આ હાઇડ્રોજન છે આ ક્લોરીન છે બંધ ધ્રુવીય હશે એટલે આંશિક ઋણ અને આંશિક ધન અને અહીંયા છે આપણો ન્યુક્લિયોફાઇલ હું અત્યારે આ રીતે લખું છું OH- થોડું ઊંધું દેખાશે
પણ જનરલી સમજવા માટે મેં આવું લખ્યું છે એટલે તમને ઝડપથી ખ્યાલ આવે. આપણો ન્યુક્લિયોફાઇલ છે. તો પ્રથમ તબક્કાની અંદર શું થાય છે પહેલા તો આપણે આ સમજી લઈએ. તો સૌથી પહેલા તો જ્યારે તમે ક્લોરોમિથેનની હાઇડ્રોક્સાઇડ આયન સાથે હાઇડ્રોક્સાઇડ આયન સીધો ના બને ભાઈ, મેં વચ્ચે કોષ્ટક મોકલ્યું હતું એસએન ક્રિયાવિધિ સમજાય ને ત્યારે, NaOH નો ઉપયોગ કરી શકો. NaOH માંથી OH માઇનસ છૂટો પડ્યો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ માંથી છૂટો પડતો હાઇડ્રોક્સાઇડ આયન એ સૌથી પહેલા તબક્કામાં, આ પ્રથમ તબક્કો કે પ્રથમ, મેં હજી બી પહેલા ઉભા કન્ફ્યુઝ ના થતો. પ્રક્રિયાની સમજૂતી માટે હું તબક્કો બોલી રહ્યો છું. પ્રક્રિયા તબક્કાઓમાં થતી નથી, એક જ તબક્કામાં થઈ જાય, એક જ ઝાટકે પ્રક્રિયા થાય ભાઈ. આમાં તબક્કા નથી હોતા. પણ જો આપણે પ્રક્રિયાને ઝીણવટપૂર્વક સમજવી હોય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એટલે કે સૌથી પહેલા તબક્કામાં, એટલે સૌથી પહેલા તો થશે શું પ્રક્રિયાની અંદર, તો હાઇડ્રોક્સાઇડ આયન, આ ક્લોરોમિથેન, તો ક્લોરોમિથેનમાં રહેલો કાર્બન એ આંશિક ધન વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુક્લિયોફાઇલ એ ઋણ વીજભારિત હોય. તો સૌપ્રથમ ક્લોરોમિથેનમાં રહેલો ધન વીજભારિત કાર્બન એ ન્યુક્લિયોફાઇલને પોતાની તરફ શું કરે, આકર્ષે. એટલે ચલો અહીંયા લખતો જાઉં છું, શોર્ટ આઉટ જ લખીશ એકદમ, કે સૌથી પહેલા તો ન્યુક્લિયોફાઇલને હેલો આલ્કેનમાં રહેલો ધન વીજભારિત કાર્બન પોતાની તરફ શું કરે છે, આકર્ષે. અરે ભૂલ થાય ભાઈ, આકર્ષે જે બી તમે સમજતા હોય ભાઈ, આમ કાં તો આમ, જે બી ગુજરાતીમાં થોડું ઓછું ફાવે છે. એટલે ન્યુક્લિયોફાઇલ એ આંશિક ધન વીજભારિત કાર્બન તરફ સૌથી પહેલા તો આકર્ષાશે. અહીં આની તરફ આકર્ષાય એટલે ન્યુક્લિયોફાઇલ હવે કાર્બન પર હુમલો કરી અને એ ધન વીજભારિત કાર્બન સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. પણ કેવી રીતે, તો ન્યુક્લિયોફાઇલ એ હેલોજન ની વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરી અને ધન વીજભારિત કાર્બન સાથે જોડાય છે. કેમ વિરુદ્ધ દિશામાંથી આક્રમણ થયું? કારણ કે આપણો ન્યુક્લિયોફાઇલ અને હેલો આલ્કેનમાં રહેલો હેલોજન પરમાણુ બંને કયો વીજભાર ધરાવતા હોય? ઋણ વીજભાર. તમે બધા જ જાણો છો, આબી ઋણ, સ્ત્રી સ્ત્રી, સ્ત્રી, સમજી ગયા? પણ સ્ત્રી અને પુરુષ બધા નહીં બોલું, તમે સમજી જજો. એટલે કહેવાનો અર્થ એવો છે કે આક્રમણ અહીંયાથી કરશે, કારણ કે અહીંયા પહેલેથી આનું કોકની સેટિંગ થયેલું છે. પણ આની સાથે જ અથવા તો હાઇડ્રોક્સાઇડ આયન જો એ બાજુથી જ આક્રમણ કરશે તો આવડી આ વચ્ચે ઊભી રહેશે. કેમ આવી તું અહીંયા? એટલા માટે OH માઇનસ પેલી ખબર ના હોય એમ બીજા ટાઈમે એના ઉપર આક્રમણ કરશે. થોડુંક કોડવર્ડ લેંગ્વેજમાં સાંભળો, તમે સમજી જજો. એટલે ન્યુક્લિયોફાઇલ હેલોજનની વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરી કાર્બન સાથે જોડાય છે. સમગ્ર પ્રથમ તબક્કો થતો હોય એ દરમિયાન હેલો આલ્કેન જે આપણો છે એમાં રહેલા કાર્બનનું સંકરણ કયું હોય? sp3 સંકરણ. sp3 સંકરણ ધરાવે છે. અને આ દરમિયાન જ્યારે આ જોડાય છે વિરુદ્ધ દિશામાંથી, ત્યારે એટલે કે ન્યુક્લિયોફાઇલ એ સબસ્ટ્રેટ સાથે જોડાઈ સંક્રાંતિ અવસ્થામાં પરિણમે છે. એટલે હવે થશે શું કે આને આક્રમણ તો કરી દીધું, આક્રમણ કરીને એની સાથે જોડાય. જેવો જોડાશે એટલે આપણને દેખાશે સંક્રાંતિ અવસ્થા, જે ક્ષણ પૂરતી હોય. કારણ કે સંક્રાંતિ અવસ્થા એટલા માટે બોલું છું, એ અતિ અસ્થાયી વસ્તુ, અસ્થાયી નિપજન તમે કહી શકો, જે પ્રક્રિયા દરમિયાન બને જ નહીં પણ બને. કન્ફ્યુઝ? બને એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે ક્ષણ પૂરતી બની હોય, એનું આયુષ્ય બહુ ક્ષણિક હોય, એક ક્ષણ માટે બને, ફટાક લઈને નિપજ. ક્લિયર? એટલે એ થશે કેવું કે જેવો OH માઇનસ આક્રમણ કરીને જોડાશે ત્યારે કાર્બનનું સંકરણ sp3 હતું, ન્યુક્લિયોફાઇલ જોડાય તો સંક્રાંતિ અવસ્થા પરિણમે. ચલો તે સંક્રાંતિ અવસ્થા સમજીએ કે સંક્રાંતિ અવસ્થામાં શું થાય. તો જ્યારે આ સંક્રાંતિ અવસ્થામાં પરિણમશે ત્યારે
ખાસ ધ્યાન આપજો કે થશે શું, તો આપણો આ જે કાર્બન હતો ને, હેલો આલ્કેનનો કાર્બન, જે ધન વીજભારિત હતો, તેના પર આ 3 હાઇડ્રોજનના વિન્યાસ જુઓ તમે, એટલે કે ગોઠવણી ત્રિપરિમાણીય. આ દિશામાં દેખો, હું હમણાં મોડેલ દ્વારા સમજાવું તો તમને ફટાક લઈને ખબર પડી જશે. 3 અલગ અલગ દિશામાં ફેલાયેલા હતા. હવે આ ન્યુક્લિયોફાઇલ એની પર આક્રમણ કરીને જોડાય, એટલે 3 હાઇડ્રોજન પરમાણુ પહેલા તો મારા બેટા સીધા થઈ જશે અને એક જ સમતલમાં ગોઠવાઈ જશે. એક બાજુ હાઇડ્રોક્સાઇડ આયન જોડાયો હશે અને એક બાજુ હેલોજન જોડાયેલો હશે. આજે મેં વચ્ચે લખ્યું છે ને ભાઈ, એ સંક્રાંતિ અવસ્થા છે. ચલો, તો સંક્રાંતિ અવસ્થાની અંદર શું ફેરફાર થયા એ આપણે જોઈ લઈએ. ઉપર પહેલા હું મોડેલ દ્વારા સમજાવી દઉં થોડું, એટલે તમને આઈડિયા આવી જાય. આ આપણો હાઇડ્રોક્સાઇડ દેખાતો હશે બધાને, લાલ કલર ઓક્સિજન છે, આ હાઇડ્રોજન છે, અને ઓક્સિજન પાસે પડ્યું વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આપણી પાસે હતું હેલો આલ્કેન. આ દેખાતું હશે હેલો આલ્કેન, તમને ધ્યાનથી જો. તો તમને એટલા માટે બતાવ્યું, તમને ત્રિપરિમાણીય ગોઠવણીની ખબર પડે. કાર્બન, આંશિક ધન વીજભારિત કાર્બન છે, આ બ્લેક રંગ દેખાય ને, 3 હાઇડ્રોજન પરમાણુ છે. જે જો અત્યારે એક આ બાજુ છે અને એક આ બાજુ છે, એટલે એક જ સમતલમાં નથી, 3 અલગ અલગ ફેલાયેલા છે, વિન્યાસની ગોઠવણી છે. આ બાજુ આ લીલા કલરનું દેખાય હેલોજન છે. હવે આ હાઇડ્રોક્સાઇડ આયન જ્યારે આ ધન વીજભારિત કાર્બન તરફ આકર્ષે ત્યારે હુમલો કરશે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને આની સાથે જોડાશે. જેવું આ જોડાશે એટલે સંક્રાંતિ અવસ્થા પરિણમે. સંક્રાંતિ અવસ્થામાં શું થાય, તો સંક્રાંતિ અવસ્થા કંઈક આવી હશે, એટલે ઓક્સિજન કાર્બનની સાથે ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને બંધથી જોડાવાનો પ્રયત્ન કરશે. આપણો OH માઇનસ, 3 હાઇડ્રોજન છે, એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ, હજુ એક જ સમતલમાં થઈ ગયા, એક જ સીધી લાઈનમાં તમને 3 દેખાતા હશે. અત્યારે આ 3 દેખાય છે, પણ જો એક જ સીધી લાઈનમાં છે, એક જ સમતલની અંદર છે, 3 હાઇડ્રોજન પરમાણુ, અને આ બાજુ છે હેલોજન. તો આ થઈ આપણી સંક્રાંતિ અવસ્થા. ઘણા કે સાહેબ કાર્બન પહેલા બ્લેક હતો, પર્પલ થઈ ગયો, શું કામ થયો કહું છું. ચાલો, તો સંક્રાંતિ અવસ્થાની અંદર જ્યારે OH માઇનસ હુમલો કરીને જોડાય ત્યારે સંક્રાંતિ અવસ્થામાં, એટલે સંક્રાંતિ હું લખતો નથી દરેક વખતે, તમે સમજી જજો. આ કઈ અવસ્થા કીધી મેં? સંક્રાંતિ અવસ્થા. તો સંક્રાંતિ અવસ્થાની અંદર ન્યુક્લિયોફાઇલ કાર્બન સાથે બંધથી જોડાય ત્યારે 3 હાઇડ્રોજન પરમાણુ, 3 H પરમાણુ એક જ સમતલમાં ગોઠવાય છે. વન બાય વન ફેરફારની ચર્ચા કરીશું. 3 હાઇડ્રોજન પરમાણુ એક જ સમતલમાં થઈ જાય છે. સાથે સાથે હેલો આલ્કેન એટલે સબસ્ટ્રેટમાં રહેલા કાર્બનનું સંકરણ sp3 માંથી sp2 જોવા મળે છે. એટલે પ્રાયોગિક રીતે જ્યારે અહીંયા સંકરણ જોવા મળે તો સંકરણ તમને sp3 ની જગ્યા કયું થઈ ગયેલું જોવા મળશે? sp2. એટલું જ નહીં, સંક્રાંતિ અવસ્થામાં કાર્બન ઓક્સિજન બંધ ધીમે ધીમે બને અને કાર્બન હેલોજન બંધ ધીમે ધીમે તૂટે. એટલે અહીંયા થાય છે કેવું કે જેવો આપણો હાઇડ્રોક્સાઇડ આયન જોડાય છે એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે એક બંધ બનતો હશે, તો જે પ્રમાણે અહીંયા બનતો જતો હશે એ પ્રમાણે સામે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ શું થતો હશે? તૂટતો જતો હશે. અને ખબર પડે, હું એકલો બોલ કરું ક્યારનો પડે ને ખબર. ધ્યાન રાખજો, આખી પ્રક્રિયા થાય છે શું આપણે સમજવાનું છે. મેં કીધું એમ, અને લખાણના મુદ્દા હું તમને મોકલી દઈશ, બહુ ઈઝી છે, જેને ખબર પડી જાય લખતા આવડે આખી થિયરી, બહુ સિમ્પલ છે. ચલો, તો સંક્રાંતિ અવસ્થામાં શું થયું ખબર પડી બધાને? ડન છે. આગળ વધીએ છીએ. હવે થશે શું, તો નિપજ બને ત્યારે નિપજ બનશે. ચલો, તો નિપજ બનશે ત્યારે શું થશે? હવે જરા આ બાજુ થોડું તમને નહીં દેખાય એટલા માટે તેને આપણે ઉપર જઈએ છીએ, એટલા માટે ઉપર લઈ જાઉં છું. પેલી બાજુ થોડું બોર્ડમાં બી તમને નહીં દેખાય, એનું સમજો ને યાર, તમે જુઓ ને.
તો પ્રથમ તબક્કો સંક્રાંતિ અવસ્થા મળી. સંક્રાંતિ અવસ્થામાં બોલો તેમ ક્ષણિક આયુષ્ય હોય, ફટાક લઈને તૂટી જાય. એટલે હવે થશે શું, અહીંથી ફટાક લઈને હેલોજન આયન દૂર થઈ જશે અને OH જોડાઈ જશે. એટલે હવે અહીંયા કાર્બન 3 હાઇડ્રોજન પરમાણુ આ OH જોડાઈ ગયું અને છૂટી પડી ગયો Cl માઇનસ. તો નિપજ બને ત્યારે શું ફેરફાર થયા, અહીંયા રાઈટ ડાઉન કરીશ, જોજો ધ્યાન રાખજો. ચાલો, નિપજ બને ત્યારે વળી પાછું કાર્બનનું સંકરણ કયું થઈ જાય છે, sp3. એટલે વળી પાછો આપણો જે કાર્બન હતો હેલો આલ્કેન એ જો sp3 સંકરણ ધરાવે છે. એટલું જ નહીં, નિપજ બને ત્યારે 3 હાઇડ્રોજન પરમાણુના વિન્યાસ મૂળ પ્રક્રિયકમાં હોય એના કરતા ઉલટા હોય. જો પેલા 3 હાઇડ્રોજન આ બાજુ હતા, હવે પેલી બાજુ છે, એટલે હાઇડ્રોજનના વિન્યાસ બદલાય છે. આ ઘટનાને કહેવાય ઇન્વર્ઝન. આ જે ઘટના છે એને શું કહેવાય, ઇન્વર્ઝન. વધુમાં આગળ વધીએ છીએ. એટલું જ નહીં, અહીંયા હેલોજન કાર્બન ઓક્સિજનનો બંધ બની જાય એટલે હેલોજન આયન, હેલાઇડ આયન, હેલોજન પરમાણુ હેલાઇડ આયન સ્વરૂપે દૂર થાય છે અને આપણને આપણી નિપજ મળે છે. ખબર પડી છે? ત્રીજો તબક્કો સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. આપણી પાસે સંક્રાંતિ અવસ્થા આવી હતી. આ તમે જોઈ શકો છો, સંક્રાંતિ અવસ્થા 3 હાઇડ્રોજન પરમાણુ એક જ સમતલમાં છે. આ બાજુથી ઓક્સિજન કાર્બન વચ્ચેનો બંધ બન્યો. હવે સમજી ગયા ને બ્લેકની જગ્યાએ પર્પલ કેમ થયું? કેમ? કારણ કે સંકરણ બદલાય. એટલે અત્યારે હાલ આમાં સંકરણ કયું હશે, sp2. કાર્બન ઓક્સિજન વચ્ચે આ બંધ બનતો હોય અને આ બંધ ધીમે ધીમે તૂટતો હોય. જેવું નિપજ બનશે એટલે તમને જોઈ ગયા નીચેનું ખાલી કરતો આવું થઈ જશે. એટલે જો દેખાતું હશે હેલોજન દૂર થઈ ગયો, પાછો કાર્બન બ્લેક કરી નાખ્યો. મેં શું કામ બ્લેક કર્યો? સંકરણ પાછું કયું થઈ ગયું, sp3. પણ હવે જરા આપણે એક જ મિનિટ હો ભાઈ, હા એક હાઇડ્રોજન પકડી રાખો, દેખાશે ક્લિયર? આ સંક્રાંતિ અવસ્થામાંથી નિપજ બની ગઈ. હવે જો આપણી પ્રક્રિયા હતો ને આવી રીતના ગોઠવાયેલો, એટલે 3 હાઇડ્રોજન પરમાણુની ગોઠવણી જુઓ તો જરા કઈ દિશામાં હતી, ઉભા રહો, એમાં બી એક જ હાઇડ્રોજન પકડી રાખો, ખબર પડે દેખાતો હશે. આ 3 હાઇડ્રોજન પરમાણુ આ દિશામાં ગોઠવાયેલા છે, એક અહીંયા છે, અહીંયા અને આ દિશામાં ગોઠવાયેલા. પણ જ્યારે આપણી નિપજ બને ત્યારે 3 હાઇડ્રોજન પરમાણુ જો એનો વિન્યાસ શું થાય, બદલાય જાય. આની વચ્ચે સંક્રાંતિ અવસ્થા. ઓકે, ડન, ક્લિયર છે બધાને? ફાઇનલ. તો આ SN2 આખી ક્રિયાવિધિ મેં સમજાય કે આવી રીતે સૌથી પહેલા તો હાઇડ્રોક્સાઇડ આયન આક્રમણ કરીને જોડાય, સંક્રાંતિ અવસ્થા બને, જે ક્ષણિક હોય, અસ્થાયી હોય, કાર્બનનું સંકરણ બદલાય, 3 હાઇડ્રોજન એક જ સમતલમાં થાય અને ત્યારબાદ જ્યારે એમાંથી નિપજ બને ત્યારે હેલોજન પરમાણુ હેલાઇડ આયન સ્વરૂપે દૂર થઈ જાય અને જે મુખ્ય નિપજ બને એમાં હાઇડ્રોજનના વિન્યાસ એ પ્રક્રિયકમાં રહેલા 3 હાઇડ્રોજનના વિન્યાસ કરતા ઉલટા હોય. ઘટનાને કહેવાય ઇન્વર્ઝન. ચોપડીમાં એવું લખેલું દેખાશે, છત્રીમાંથી કાગડો બની જવું. આવું જોરદાર ઉદાહરણ આપ્યું. એમને બી ખબર પડે છત્રી ઓમ કઈ નામ હોય, કાગડો ક્યારે બને, અંદર કાગડો આવે ત્યારે. એવું ના હોય, પવન આવે એટલે શું થવાનું, છત્રી ઓમ કઈ નામ. સમજી ગયા ને તમે? આમ ટૂંકમાં આમ હોય ને આમ થઈ જાય. તમે સમજી જાવ છો, ડાયા છોકરાઓ છો, મને ખબર નહીં. ચલો, તો આખી ઘટનામાં ખબર પડી છે બધાને? ફાઇનલ, ડન. તો અહીંયા આપણે એક નાની કહાનીમાં ટ્વિસ્ટ ભણવાનો છે. શું? તો સાહેબ SN2 ક્રિયાવિધિની ખબર ન પડી, પણ આ SN2 ક્રિયાવિધિનો પ્રતિક્રિયાત્મકતા ક્રમ, પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કે આખી SN2 ક્રિયાવિધિ છે. આપણે હેલો આલ્કેન લીધો, પણ આપણા આ જે હેલો આલ્કેન છે એ 3 ટાઈપ્સ ના હોય, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. અને હજી એક પ્રકાર કેવો હોય તો કહેવાય સામાન્ય અથવા સાદો. અત્યારે અમે સાદું લીધું છે, મિથાઇલ ક્લોરાઇડ, જેને તમે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં સમાવેશ કરી શકો નહીં. તો આનો પ્રતિક્રિયાત્મકતા ક્રમ લખવો હોય તો શું લખાય?
તો SN2 ક્રિયાવિધિનો પ્રતિક્રિયાત્મકતા ક્રમ લખું છું. સાંભળજો. SN2 ક્રિયાવિધિનો પ્રતિક્રિયાત્મકતા ક્રમ છે CH3Cl, એટલે કે સામાન્ય અથવા તો સાદું મિથાઇલ ક્લોરાઇડ હોય એના કરતા પ્રાથમિકમાં પ્રક્રિયાક્રમ એટલે કે પ્રતિક્રિયાત્મકતા, આજે પ્રક્રિયા થવાનો વેગ જે હોય થોડો ઓછો મળે આપણને, અથવા તો મુશ્કેલ બને. એના કરતા વધુ મુશ્કેલ દ્વિતીયક અને એના કરતા વધુ મુશ્કેલ તૃતીયક. વાય ધીસ કોલાવરીદી? સાહેબ આવું થયું જ કેમ? ચલો એ બી સમજાય. આ આપણું હતું યલો આલ્કેન. આ ત્રણ તમને દેખાય છે હાઇડ્રોજન, નાના નાના બચ્ચા જેવા ગયા હતા, વ્હાઇટ કલરના નાના નાના બચ્ચા જ છે. આ આપણો OH વાયરસ હતો. પહેલા તો કામ થયું હતું શું, મેં કીધું હતું તમને કે ધન વીજભારિત કાર્બન હોય, સોરી આ બાજુ ધન વીજભારિત કાર્બન હોય એ હાઇડ્રોક્સાઇડને પોતાની તરફ આકર્ષે એટલે OH માઇનસ એ હેલોજનની વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરવા. એટલે એક વસ્તુ ફિક્સ છે કે આપણા આ OH માઇનસ ના આક્રમણ ક્યાંથી કરવાનું? હેલોજનની વિરુદ્ધ દિશામાંથી, એટલે આ બાજુથી આક્રમણ કરવાનું. આક્રમણ કરવા જાય બી ખરો, પણ અહીંયા 3 હાઇડ્રોજન છે. 3 હાઇડ્રોજન હોય એટલે વચ્ચે જો અવકાશ ઘણો બધો છે. અવકાશ ખાલી હોય, સરળતાથી ફટાક દઈને ભીમ કરી સમજી ગયા ને તમે, જોડાઈ જાય, બીજું કઈ નહીં. પણ ધારો કે આપણે પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકમાં થાય કેવું, એક જ મિનિટ. વેઇટ અ મિનિટ હો બાળકો. હવે પ્રાથમિક હશે એટલે શું થવાનું કે આ જે 3 હાઇડ્રોજન છે એમાંથી એક જગ્યાએ હાઇડ્રોજનના બદલે હશે કોણ? CH જોડાઈ જા, હા જોડાઈ. CH3 હોય તો વિચારો અણુનું કદ શું થયું? વધ્યું. વિચારો પ્રાથમિકમાં આને આક્રમણ કરવું હોય, એટલે ભાઈ આ તો છે ને તમારે દેખાય એટલા માટે મેં બંધ અવડા મોટા લીધા. ખરેખર બંધ અવડા મોટા ન હોય, 2 પરમાણુ એકબીજા સાથે જોડાયા હોય તો આ તમને આજે ઉપર દેખાય ને CH3 એની જેમ જોડાયેલા હોય. એટલે કે આ છે ને આની સાથે સંપૂર્ણપણે આવી રીતે જોડાયેલું હોય. એ જો બતાવી દઉં, એ પણ આટલું ગીચ હોય. હવે વિચારો, હવે આને આક્રમણ કરવું હોય તો પેલા અહીંયા ખાલી એક સફેદ કલરનું નાનું બચ્ચું હતું, અને હવે શું થયું? મિથાઇલ આવ્યું. એટલે હવે આને આક્રમણ કરવા જગ્યા ગોતવી પડશે ને, આમ આડા તેડું થઈને જવું પડશે ને. સમજ્યા ને કે ના સમજ્યા? હા, તો વિચારો દ્વિતીયકની અંદર આ જે મિથાઇલ અહીંયા એક લગાવી દેવો, અહીંયા બી હોય. तृतीयक ની અંદર ત્રણેય બાજુ कार्बन, सब जगह कार्बन ही कार्बन होगा तो ये बच्चा करेगा क्या? जा ही नहीं पाएगा उसके साथ, तो उसको क्या करना? दूसरा कार्बन ढूंढना पड़ेगा जो सादा हो, जिसके पास कुछ नहीं हो, कोई ना हो. क्या कोई होता नहीं है ना जब, तब जल्दी से मेल पड़ता है. जब साथ में 2-3 होता है तो मेल नहीं पड़ता है. તમે લોકો મારા હિન્દીમાં સમજને આતા હે તો સમજી જતા. આ ખબર પડી ને તમને? મેં કોણ તમે અત્યારે આ ખબર પડી? ડન. તો બસ આજે આપણે અહીંયા સુધી રાખ્યા જાય. SN2 ક્રિયાવિધિ યાદ રાખજો, આ પ્રક્રિયાની ક્રમ ખાસ યાદ રાખો. બાકી હવે આપણે જોવાની છે SN1 ક્રિયાવિધિ. SN1 ક્રિયાવિધિ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશ. પણ એ પણ અતિ મોસ્ટ આઈએમપી. અને બીજી વાત, જેવો એ લેક્ચર પછે એટલે એના પછીનો લેક્ચર નીટ JEE માટે અતિ મોસ્ટ આઈએમપી સમઘટકતા હું ચલાવવાનો, જેવા આપણે પછીના વિડિયો લેક્ચર્સની અંદર જોઈશું. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. મેં કીધું એમ, ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ બી કરો તમે તમારે બિંદાસ. ક્લિયર કે તમને વિડિયો કેવો લાગ્યો, અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો. ઓકે, ચલો તો મળીએ તો બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. Bye.